નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આજે ઋષિ પાશમનો તહેવાર છે અને આજે અમારે સવારમાં ક્લાસીસમાં ભાઈઓને છે ગુજરાતના જિલ્લાઓનો ક્લાસ હતો અને હાલ અત્યારે રિઝનિંગનો ક્લાસ શરૂ છે। તો અમે અમારું કાર્ય રાબેતા મુજબ કરીએ છીએ। અમારું કાર્ય છે કે અમે અમારા સમાજના ભાઈઓને શિક્ષણ કાર્ય પૂરું પાડીએ છીએ અને એમાં અમારો સમાજ અમને ભોજન ખર્ચ આપે છે અને એજ્યુકેશન માટે બહારથી લેક્ચરર લાવીએ છીએ અને અમે બંને અમારા લેક્ચર છે એ લઈએ છીએ અને અમે સેવા કરીએ છીએ। તો આ કાર્ય રાબેતા મુજબ ચાલે છે, છતાં પણ હજી અમારા વિડીયોને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડો, જેથી કરીને અમને આ કાર્ય શરૂ રાખવામાં અમને સરળતા રહે। અને હાલ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ। ચલો આપણે ક્રમ કસોટીની અંદર શરૂઆતમાં આપણે એવી વાત કરેલી કે સામાન્ય રીતે આપણે જ્યારે કુલ સંખ્યા ગોતવાની કે ત્યારે કઈ રીતે ગોતવાનું હતું એના વિશે વાત કરતા હતા। તો કુલ સંખ્યા ગોતવાની કે ત્યારે એનું સૂત્ર આપણે શું હાલ અમે એક ઋષિને મળવા જઈએ છીએ અને આ ઋષિ છે તે યોગ અને આયુર્વેદના મોટા જ્ઞાતા છે અને તેને ખાસ આમંત્રણ આપવા જઈએ છીએ કે તમે આવો અને અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડો। તો આપણે આ ઋષિના દર્શન કરીએ। અમે કૃષ્ણગીરી બાપુને મળવા ગયા હતા, જેઓ યોગમાં પારંગત છે। ખાસ તો ભાઈઓને ટ્રેનિંગ માટે આમંત્રણ આપવા ગયા હતા અને વચ્ચે આ સુંદર નદી છે, તો અમને થયું કે થોડી વાર અહીંયા રોકાઈ જઈએ। બાપુ છે એ ભાઈઓને યોગની ટ્રેનિંગ આપવા માટે આવવાના છે। હે શું કરે છો? મજા આવે છે નાવાની? અહીંયા નદી પાર કરવા માટે એક વ્યવસ્થા બનાવેલી છે, જેમાં અહીંયાથી ખેંચવાથી આ શીટ હોડી જેવું બનાવેલું છે તે આ બાજુ આવી જાય। સાહેબને તરતા આવડે છે એટલે એ ટ્રાય કરે, આપણે ટ્રાય કરવાની નથી। આ ગામડાના ભોળા લોકોની કલા છે, ખરેખર ખૂબ જ સરસ વ્યવસ્થા બનાવેલી છે અહીંયા। ગ્રામ્ય સંસ્કૃતિમાં રહેવું એ પણ એક લાહવો જ છે। અમે માંડ માંડ નદી પાર કરી અને હવે અમે આગળ જઈએ છીએ એક ઘરે। વાળા દીનુભાઈનું ઘર છે। ધર્માશાબેન ને દીદીએ તેડી લીધા છે। ખૂબ જ સુંદર જગ્યા છે અને ફૂલો તો અહીંયા બહુ જ સરસ। બહુ સુંદર ઘર છે અહીંયા। જો આ ગામડાનું એક ખૂબ જ સુંદર ઘર છે, ચારે બાજુ ફૂલો છે, નદી છે બાજુમાં। અહીંયાથી ઘરનો દરવાજો છે।
ધર્માશા સામું જો તો બેન, એ બેન શું છે બોલતો? પોપટ છે? ના ભાઈ, ના ભાઈ, હા પોપટ બસ. જો પ્રકૃતિને માણવી છે તો તમારે ગામડે જવું પડે. ગ્રામ્ય જીવનમાં પ્રકૃતિ ઓળઘોળ થયેલી છે અને હાલ પણ આ સુંદર નજારાઓ, આ સુંદર દ્રશ્યો, નદીઓ, વૃક્ષો, આ બધું જ છે એ ગામડામાં જોવા મળે છે. અને ખાસ તો અહીંના સુંદર દ્રશ્યો સાથે ભોળા માનવીઓના મન પણ કેટલા ભોળા હોય છે અને એનો આવકાર સત્કાર, એના ભાવ, એની લાગણી, આ બધું નજીકથી અનુભવવા માટે ગ્રામ્ય વાતાવરણમાં જઈએ તો જ તેનો ખરેખરો ખ્યાલ આવે. આ જે કાંઈ સુંદર દ્રશ્યો છે તે ગામડાના દ્રશ્યો છે. અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે. આ સુંદર વનસ્પતિ, સુંદર ફૂલો, આ સુંદર વૃક્ષો, આ ખુલ્લું આકાશ અને આ લીલાછમ ખેતરો, આ બધું જો તમારે જોવું હોય તો તે માત્ર ગ્રામ્ય જીવનમાં જ શક્ય બને. અને ત્યાં જે ગામડાની સંસ્કૃતિ છે એ પણ એક અનોખી આપણી ભાતીગળ સંસ્કૃતિ દર્શાવે છે. તો ગ્રામ્ય જીવન છે એ ખરેખર આપણને આપણી સંસ્કૃતિ યાદ અપાવે છે. અહીંનું વાતાવરણ દરેક વ્યક્તિને ખરેખર ખૂબ જ ગમતું હોય છે, પરંતુ જો તમારે આ સુંદર નજારો માણવો હોય તો તમારે કુદરતના ખોળે એટલે કે ગામડે અને ત્યાં એ લોકોની વચ્ચે તો જવું જ રહ્યું. તો તમને જો અમારા આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો. આ અમારા જ ગામનું સુંદર નાનું એવું ઘર છે અને અમારા જ વિદ્યાર્થીઓ અહીંયા રહે છે. એટલે કે આ વિદ્યાર્થીનું ઘર છે અને તેના વાલી પણ ત્યાં સાથે છે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે અમે લોકો નદી પાર કરીને સામે જઈશું. હાલ પ્રાર્થના અને ભોજન પતી ગયા પછી ભાઈઓ છે એનું રીડિંગ કાર્ય કરી રહ્યા છે. અહીંયા પણ ભાઈઓ એની રીતે વાંચે છે. અમારા ભાઈઓ એની શિસ્ત પણ સારી છે અને એનું કામ પણ સારું છે. ભગવાન એટલી અપેક્ષા કે એ લોકો એના અભ્યાસમાં સફળ થાય. અને જો તમને અમારું કાર્ય ગમતું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.